મિત્રો, માનવતાનું ઉદાહરણ એટલે શિક્ષણ એ જ કલ્યાણ સંકુલ. હવે એના ફાઉન્ડરની વાત કરીએ, મહિપતસિંહ ચૌહાણ, એ એનાથી મોટું ઉદાહરણ છે. તો આજે એમની મુલાકાત કરવા આવ્યા છે લવાલ ગામ, એમની ઓફિસમાં. બાપુ, તમને લોકો ખરેખર બાપુ એમનું નહીં કહેતા, તમારા કામ બી એટલા સારા છે. એમના કામ તમારે જોવા હોય તો મિત્રો એમની આઈડી પર તમે જોઈ શકો છો. મહિપતસિંહ ચૌહાણની આઈડી ઇન્સ્ટાગ્રામ પર પણ છે અને ફેસબુકમાં બી છે. એટલા બધા લોકોના ઘર બનાવેલા છે, એટલા બધા લોકોને હેલ્પ કરેલી છે. ઘણા જે વડીલો છે જેમને ઘરમાં લોકો નથી રાખી રહ્યા, એમને મહિપતસિંહ એમના માટે ભગવાન બની રહ્યા છે. ઇવન એવા સંતાનો પણ છે કે જેમના મા બાપ નથી, ભણવાની આગળની ઈચ્છા છે, એમની પણ ઈચ્છાઓ મહિપતસિંહ જાતે પૂરી કરી રહ્યા છે. લોકો એમને હેલ્પ પણ કરી રહ્યા છે. હું પણ હાથ જોડીને નમ્ર વિનંતી કરીશ કે આવી જ રીતે મહિપતસિંહ બાપુને મદદ કરતા રહેજો. બાપુ, પહેલા મને તો આનંદ આવ્યો કે કોઈ મતલબ ઇન્ફ્લુએન્સર કોઈ પૈસા આપવા આવે. સો આ મારા જીવનનો પહેલો કિસ્સો છે. સો મતલબ પહેલા તો તમને થેન્ક યુ મારા ભાઈ કે તમે ખૂબ ઉમદા બધા આખી ટીમ સરસ કામ કરો છો. તમારું પ્રોત્સાહન છે અને ખૂબ આનંદ આવ્યો કે ભાઈ નડિયાદની અંદર ખૂબ સારી પ્રવૃત્તિ કરી રહ્યા છો અને તમારા વિડીયો બી અવારનવાર અમે જોઈએ છીએ. સો આપણા માધ્યમથી આપણા જેટલા બી ચાહક મિત્રો છે, સપોર્ટર મિત્રો છે, એમને અપીલ કરીશ કે તમારી આસપાસ એવું કોઈ બાળક દેખાય જે ભણવા માંગે છે પણ પૈસાના લીધે પાછળ છે, એ વોટેવર જે પણ ભણતું હોય, અમારા ત્યાં ધોરણ 9 થી કોલેજ સુધીમાં એમાં LLB આવી જાય છે, બીટેક આવી જાય છે, BSc આવી જાય છે, BA BCom આવી જાય છે, 11 12 સાયન્સ આર્ટ્સ કોમર્સ બધું જ અમે અહીંયા રાખીએ છીએ, ભણાવીએ છીએ. રહેવાનું, જમવાનું, ભણવાનું બધું જ ફ્રી છે. એની સાથે તમારી આસપાસ કોઈ રોડ ઉપર રઝળતા કોઈ એવા ઘરડા વૃદ્ધો કોઈ દેખાય તો એમને તમે રિક્ષા સ્પેશિયલ બુક કરીને ખેડા જિલ્લો વસો તાલુકાના લવાલ ગામે મોકલી આપજો. રિક્ષા ભાડું બી અમે આપશું. અત્યારે મારી જોડે 450 થી પણ વધારે વડીલો છે, દિવ્યાંગો, જે હેન્ડીકેપ લોકો છે, જે જોઈ નથી શકતા, જે પેરાલિસિસવાળા છે, એવા લોકોનો પણ આપણી પાસે ટેકો દિવ્યાંગ આશ્રમ છે. સો આ તમામ લોકો માટેની એક જગ્યા જે લવાલ છે. સો પહેલાં તો હું આભાર કે તમારા સોશિયલ મીડિયાના માધ્યમથી તમારા દર્શક મિત્રો સુધી પહોંચવાનો અમને મોકો મળ્યો. સો થેન્ક યુ સો મચ, ખૂબ ખૂબ આભાર. બસ આવી રીતે ભાઈને જેમ પ્રેમ આપો છો, મને બી પ્રેમ આપી રહ્યા છો. એવા જેટલા પણ સારું લોકો કામ કરે છે બધાને પ્રેમ આપતા રહીજો. જય મહારાજ મિત્રો. જય મહારાજ.